જય માતાજી મિત્રો। જો એક વાત કહું તમને, આજના વિડીયોમાં પહેલાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। પણ જો તમે પણ માતાજી પર વિશ્વાસ કરો છો, તમને પણ મા સિકોતેર પર વિશ્વાસ છે, મહાનવટી સિકોતેર દરિયાની દેવી પર વિશ્વાસ છે, તો કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખશો, લાઈક કરશો અને વિડીયોને એક ભક્તને જરૂરથી શેર કરી દેજો। કારણ કે હું સંજયસિંહ વાઘેલા કહું છું, જે ભક્તો માતાજી પર પૂરો વિશ્વાસ રાખે છે, પૂરી શ્રદ્ધા રાખે છે, એને માં ક્યારેય નિરાશ કરતી નથી। એના માં હંમેશા દુઃખ દર્દ દૂર કરે છે। એના જીવનમાં ક્યારેય કોઈ ડગલે ને પગલે ગમે એવું દુઃખ આવ્યું હોય તો એનું નિવારણ આવી જાય છે। એના જીવનમાં ગમે એવી મુશ્કેલી આવી ગઈ હોય અને મા સિકોતેરના જેના ઘરમાં નામ ગુજરતું થઈ ગયું હશે, અત્યારે મને તો વિશ્વાસ છે મારા ભક્તો પર કે જેટલા આ વિડીયો જોયો હશે, જેટલા જોતા હશે મારા વિડીયો, મારા પ્રવચનો, એ જરૂરથી માતાજીના ભક્તો બન્યા હશે અને માતાજીને યાદ કરતા હશે અને એમના ઘરમાં મા સિકોતેર મહાનવટીનું નામ ગુંજતું હશે। કેટલાના તો ફોન આવે છે મારી પર કે સંજયસિંહ, તમારી રાહ પર અમે ચાલી રહ્યા છીએ અને હવે જીવનમાં ધીરે ધીરે બધું હરખું થવા માંડ્યું છે, બધું મસ્ત થવા માંડ્યું છે। તો માતા પર વિશ્વાસ, એક શ્રદ્ધા, સાચો ભાવ, સત્ય પર ચાલવાની, સત્યના રસ્તે ચાલવાની એક ધગશના લીધે માં આવા ભક્તો પર ખુશ થાય છે। આવા ભક્તો પર એટલી બધી પણ ખુશ થઈ જાય છે। માતાને એવું ઈચ્છતા, માને ખાલી ભાવની ખુશી છે। માં ખાલી તમારો વિશ્વાસ જોવે છે, તમારો પ્રેમ જોવે છે। એને કશું રૂપિયા નથી જોતા, એમને પૈસા નથી જોતા, એમને નથી નિવેદ જોતા, નથી જોતી। બે હાથ જોડી લીધા, જય માતાજી, અને કહી દો સાચા દિલથી જય સિકોતેર માં। કોમેન્ટની અંદર જરૂરથી લખજો, લખી જુઓ, વિશ્વાસ કરી જુઓ, સંજયસિંહ વાઘેલાની કુળદેવીને યાદ કરી જુઓ, જોઈ લો ચમત્કાર। પછી કહેશો કે ના સાચું છે એકદમ। કારણ કે બોલીએ અને કરવું બહુ અલગ વસ્તુ છે। માતાજી ઘડે કરે ને તે ઘડે બધાને વિશ્વાસ બે, માં કશું કરે નહીં તે ઘડે વિશ્વાસ બે નહીં। માજી ઘડે તમે ઊંધું નાખો, ધંધો સામાન્ય નાખ્યો હોય તો જોરદાર ચાલવા લાગે તો યાદ કરી લો છો કે માં સિકોતેર આવી ગઈ। તે ઘડે સંજયસિંહ વાઘેલાને એકવાર ખાલી ફોન કરી દો છો, મારા બાયબ લખેલું જ છે ભાઈ ફોનમાં કે ભાઈ સંજયસિંહ વાઘેલા, તમારી વાત સાંભળીને મેં સિકોતેર પર ભરોસો કરેલો અને આજે મારા જીવનમાં ખુશીઓ આવી ગઈ અને મારું તો ધંધો એ જોરદાર ચાલવા લાગ્યો છે અને મને વિશ્વાસ માતા પર પૂરો હતો અને મેં ભરોસો રાખ્યો હતો। એટલે તમારો ખૂબ ખૂબ આભાર। અને તમારી માતાજીનો, તમારી કુળદેવીનો અને સિકોતેર માતાનો। ભાઈ સિકોતેર માતા તો બધાના છે, મારા એકલા નહીં। હું ભલે સેવા કરતો હોય, હું તો દાસ છું માતાનો, હું તો પૂજારી છું માતાનો। એક દાસ તમને કહે છે, એક નમ્ર વિનંતી કરે છે કે આ ભક્તિ, આ મારી ભક્તિ વધુને વધુ, મારા પ્રવચનો વધુને વધુ ફેલાવજો, વધુને વધુ જેટલા લોકોનું જીવન સુધારશો, તમે વધુને વધુ શેર કરશો અને કમેન્ટની અંદર જય માતાજીનું લખશો અને વધુ લોકો જોડે આ વિડીયો જશે તો જેટલા ભક્તો સુધરશે એ આશીર્વાદ તમને તમને એ આશીર્વાદ તમને માં આપશે। કારણ કે તમે એક પુણ્યનું કામ કર્યું છે, એક સારું કામ કર્યું છે, એક સારા માર્ગે કોઈને લઈ જવાનો તમે પ્રયત્ન કર્યો છે મિત્રો। તો જેટલા પણ વિડીયો જોવે એમને એટલે એક નાનકડી રિક્વેસ્ટ કરું છું કે શેર કરવાનું રાખજો અને સ્ક્રોલ ના કરી દેતા, પૂરું જોવાનું રાખજો। કોઈ પણ વિડીયો આપણો આવે મારો રાહતવાણીનો તો જરૂરથી જોજો। કારણ કે તમને એમને માને તો, જો મને એવું નથી કે મને તો માર તો ભક્તિ ફેલાવી છે, માને બધા માતાના નામથી કોઈનું ઘરમાં ખુશી આવી જતી હોય, માતાનો ડંકો વાગી જતો હોય, મારું નામ બધે પ્રસારિત થઈ જતું હોય અને મારો જય જયકાર થતો હોય અને જેના જીવનમાં માએ ખાલી નામ લેવાથી જેના જીવનમાં આખું ખુશીઓ ભરી દીધી હોય, એ ખાલી મને એક વાર આશીર્વાદ આપે, એ ભાઈ એટલું ખાલી બોલી ગયા ને કે ભાઈ સંજયસિંહનું કર્યું અને એમની માતાને મેં યાદ કરેલી અને મારું સારું થઈ ગયું, બસ એ જ જોઈએ, મારે કંઈ જોતું નથી વાલા મિત્રો। જીવનમાં દુઃખ દર્દ તો આવવાના, પણ એને કઈ રીતે એનું સમાધાન, કઈ રીતે એનું નિવારણ,
જ્યારે ના ચડે ને, જ્યારે 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 તમને એવું લાગે કે હવે બધા દરવાજા બંધ થઈ ગયા છે, કશું જ રહ્યું નથી, એકદમ સન્નાટો થઈ ગયો છે, તે ઘડીએ મારે 75નું ખાલી નામ લઈને જોજો, ફરી જોજો કે ના હવે તમને પતી ગયું, તમારા જીવનમાં આવી ગયું, ખુશીઓ ભરી દીધી છે. પણ સાચા દિલથી યાદ કરજો માને, કોઈ સ્વાર્થ વગર, કોઈ પેલા વગર, લાલચ વગર કે મારે તો કશું નહીં જોતું, પણ અમારા ઘરમાં જે કંકાસ ને બધું ચાલે છે દૂર કરી દેશે. તે ઘડે તમે વિચારશો કે ના, સંજયસિંહ વાઘેલાએ કહેલું એ સાચું છે. ઘણા ભક્તો જોડાયા છે આપણી ચેનલમાં, જેટલા પણ ભક્તો જોડાયા છે એમનો ખૂબ ખૂબ આભાર. તો ભક્તો, એક આ વિડીયોના માધ્યમથી એક વસ્તુ કહું છું કે ભાઈ દર રવિવારે આપણે માતાજીનું લાઈવ કરવામાં આવશે, મંત્રો આપણે બોલીશું અને તમારે સાથે સાથે વિડીયોની અંદર લાઈવમાં બોલવાનું છે. હું બોલીશ જય માતાજી, તો તમારે બોલવાનું, હું જેટલા મંત્રો બોલું એ તમારે બોલવાનું છે. ફરી જોજો, ફરી જોજો તમે આ ચમત્કાર. બધા કહે કે ના માં કશું નહીં કરતી, યાદ રાખજો, માં જ્યારે ક્યારે કરે, તમારો ભાવ સાચો હોય, તમારી ભક્તિ સાચી હોય, તમારા કર્મો કમ્પ્લીટ હોય, કોઈનું ખોટું ના કર્યું હોય, સાચા માર્ગે ચાલ્યા હોય, તે ઘડીએ માં તમને સદબુદ્ધિ, તે ઘડીએ તમને માં ખુશીઓ, તે ઘડીએ તમને બધું કરે. હવે હું બેઠી, હવે હું બેઠી. પણ આપણે એમ નામ કરીએ, હું વારે ઘડીએ વિડીયોમાં કહું છું એ કોટમાં માળા ને પેટમાં લારા, આવું ક્યારેય ના કરતા વાલા. કોઈનું સારું કરવાનું ઈચ્છજો, કોઈનું ખરાબ કરવાનું ક્યારેય ના વિચારતા. કંઈ ના થાય દાન કરો, દાન ના થાય પક્ષીઓને ચણો નાખો, આટલો ચણતો મળે ને, એક મુઠ્ઠી ચણ ના મળે, એક મુઠ્ઠી બાજરી ના મળે, આપણે એક મુઠ્ઠી ચોખા ના મળે તમને, કીડીઓ પૂરા માટે પેલો લોટ ના મળે બાજરીનો, એ ખાલી પૂરી દેવાનો છે આપણે. કીડીઓ ખાશે કારણ કે એક કીડીઓનું હજારોનું જૂઠ હોય છે, હજારો લોકો, તમે હજારો જીવોને જમાડી લીધા, એક જ દાખો થોડું એટલે હજારો કીડીઓ ખાતી હોય, એટલે તમારે એવું સમજવાનું કે હજારો લોકો જીવો મેં ખવડાવી લીધું, પુણ્ય મળી ગયું. સાચી વાત છે. તમે કારણ કે એટલા જીવોનું તમે પેટ ભર્યું છે, એટલે આશીર્વાદ તમને એ તો મળશે જ. પણ આ બધું માં જોઈ રહી છે, જે તમે આ બધું કરો ને સારું સારું બધું માં 75 જોવે છે. માટી દરિયાની દેવી જોવે છે. મને મા દરિયાની દેવી પર પૂરો ભરોસો છે. તમને પણ હું ભરોસો બેસાડવા આજે આવ્યો છું, તમને પણ હું પૂરો વિશ્વાસ દિલાવવા આવ્યો છું, તમને વિશ્વાસ માનો આપવા આવ્યો છું કે મા પરથી પૂરો ભરોસો રાખજો. મિત્રો, જીવનમાં હાર નથી માનવાની, માના ચરણોમાં આવી જવાનું છે કે હા દુઃખ સુખ બધું તારા ચરણે. હું તો ખાલી નિમિત્ત છું ભાઈ, એક વાત કહું, હું તો ખાલી નિમિત્ત છું, હું તો ખાલી એક કર્મ કરનારો છું, હું તો ખાલી તમને કહેનારો છું. કરવું ના કરવું તમારી મરજીની વાત છે. માતાજીના ચરણોમાં એકવાર માથું નમાવીને જો, એકવાર ટેકીને જો માથું, પછી જો ઘણા લોકોના દુઃખ દર્દ દૂર થઈ ગયા છે. મિત્રો, આજના જીવનમાં હું જાણું છું બધા શોર્ટકટ ખોરે છે, શોર્ટ રસ્તો કરે છે, જલ્દી કમાઈ લઉં છું, બધાને જલ્દી કમાઈ લઉં છું કે હું રાતોરાત કરોડપતિ લખપતિ બની જાઉં. કેમનું બનાય મારા? જેના કર્મો સારા છે, જેની મહેનત હશે એ તો બનવાના જ છે. પણ જો માએ ધારી લીધું ને, જે મા વિચારી લેશે કે આજે કરોડપતિ મને બનાવી દેવો છે, તો 100%ની વસ્તુ આ મા તમને બનાવી દેશે. તે ઘડે તમારો એવો ચમત્કાર છે કે મારા જીવનમાં જે ચમત્કાર થયો છે મને ખબર છે. જે આપણે ના વિચારેલું થઈ જાય છે, વાત બહુ અલગ છે. તે ઘડે મને પણ મા પર મને એટલે પૂરો ભરોસો બેસી ગયો છે. હું વિડીયોના માધ્યમથી એટલે આ પ્રવચન કરીને બધાને જણાવું છું કે બધા જોડે આ ભક્તિ પહોંચે. માના પ્રવચનો એટલા માટે કરું છું કે મારા જીવનમાં સારું થયું તો બધા જીવનમાં સારું થાય, એટલા માટે કરું છું. ઘણા વિડીયો પૂરો જોવા રહેતા નહીં, ફરી કટ કરી દે, ફરી આ શું જોવાનું, ચલો જવા દો. આ તો બધા બોલ્યા કરે, હવે ભાષણ નથી. આ એક સત્ય હકીકતો આજે બોલી રહ્યો છું. એ મા પ્રત્યે ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો. મા 75 બધું જોઈ રહે છે, એ તો અંતર્યામી છે,
એ તો ચમત્કારી એક માતા છે, ચમત્કાર કરી બતાવે છે. ડાકવારીમાં નમો નમઃ કહે છે, દરિયાની દેવી નમો નમઃ, પરચાધારી નમો નમઃ કેમ કહે છે? માએ પરચા એવા આલ્યા છે, પરચા માએ વાલ્યા છે એટલે માટે બધા લોકો બોલે છે. એમનામાં એમને નહીં ભાઈ મંત્ર બોલતા કે પરચાધારી નમો નમઃ, કંઈક હોય તારે બોલે. મા પર પૂરો ભરોસો રાખતો. ફરી કહું છું, વાર 100 વાર કહું છું, 1000 વાર કહીશ કે મા પર ભરોસો રાખજો. જય માતાજી બધાને. વિડીયો દિલ પર લાગી ગયો હોય, મા પ્રત્યેનો પ્રેમ વધી ગયો હોય તો લાઈક કરી લેજો. એક ભક્તને જરૂરથી શેર કરજો. એક લાસ્ટમાં પણ કહીશ, પહેલાં પણ કહીશ. શેર એટલા માટે કરવાનું કહીશ કે વધુ ભક્તો જોડે પહોંચે. જય માતાજી.